તમારો મિત્ર પ્રકાશ કંજરે ધોરણ 10ના અગાઉના પૂછેલા બોર્ડના પ્રશ્નપત્રો તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનું આપણે શું કરવાનું છે, અહીંયા આગળ સોલ્યુશન કરવાનું છે. તો અહીંયા આગળ શું કીધું છે, સાઇન સ્ક્વેર 45 કીધું છે. નકરું સાઇન 45 ડિગ્રી નથી કીધું, શું કીધું છે, સાઇનનો સ્ક્વેર કીધો છે. શું કીધું, સાઇનનો સ્ક્વેર એટલે કે એનો વર્ગ કીધો છે. તો આપણને અહીં ખબર હોય કે સાઇનની કિંમત શું થાય. સાઇન બરાબર શું થાય, સામેની બાજુ, સાઇન બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા શું થાય, કર્ણ થાય. માની લો કે આ ખૂણો છે, કાટકોણ છે, તો અહીંયા શું છે, કાટકોણ છે, તો આ રે શું થાય, કર્ણ થાય. આ રે શું થાય, પાસેની બાજુ, અને આ રહીએ સામેની બાજુ. તો હવે શું કહેવાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું કહેવાય, સાઇન. તો સાઇનનું મૂલ્ય શું થાય છે, 1/√2. હવે 1/√2 કીધું છે. તમને આ પણ પ્રશ્નનો જવાબ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, આપેલો હશે તમારા MCQમાં. પરંતુ અહીંયા આગળ આપણને શું કીધું હતું, વર્ગ કીધું હતું. શું કીધું હતું, વર્ગ કીધું. તો શું કીધું છું, વર્ગ કીધો છે. એટલે કે હવે આનું શું કરવાનું છે, આખાનો વર્ગ કરવાનો છે. કે 1/√2 શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. તો હવે 1નો વર્ગ કેટલો થાય, 1 જ થાય. અને √2 વર્ગ શું થાય, 2 થાય. હવે સાહેબ આ √2 વર્ગ કઈ રીતે થાય, જુઓ વિદ્યાર્થી મિત્રો, હંમેશા જ્યારે રૂટની કિંમત શું થાય, 1/2. હવે ચલો અમારે રૂટની નિશાની કાઢવી છે, એટલે કે આ રૂટ ઉપર પાછું મારે શું કરવું છે, રૂટ કાઢવો છે. તો 1/2 આપણે ગોઠવી દઈએ. ચલો આને કઈ રીતે લખાય, √2. તો આને શું કઈ રીતે કરી શકાય, મારે આને લખવું હોય તો 2 ને કઈ લખાય, 1/2 એનો પાછો વર્ગ કરવાનો છે. એટલે 2 2 ગયા, એટલે માત્ર શું બચ્યો, જવાબ 2 બચ્યો. તો આપણો ફાઇનલ જવાબ શું થઈ ગયો, સાઇન સ્ક્વેર 45 ડિગ્રીની કેટલી થઈ ગઈ, 1/2. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને 2-3 પ્રશ્ન આપું છું કે જેના આધારે તમારે શું કરવાનું છે કે એ શું કરવાનું છે, રકમને તમારે બીજી રીતે ગણવાની છે. cos 30 ડિગ્રી, પછી સાઇન કેટલા ડિગ્રી, 45 સ્ક્વેર ડિગ્રી, પછી આવશે tan 30 અને એક આવશે cot 45 સ્ક્વેર કીધો છે. તો અહીંયા 4 મૂલ્ય તમારે મને શું કરો કે ગણી અને કોમેન્ટ બોક્સમાં તમે એનો જવાબ કહો. હું તમને આગળ બધાની એક શું કરી દઉં, રકમ લખાવી દઉં છું. ચલો cos 30ની કિંમત શું થશે, cos 30ની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ મને કહેશે cos 30નું મૂલ્ય શું થશે, cos 30નું મૂલ્ય થશે √3/2. ચલો પછી શું કીધું છે, સાઇન 45ની કિંમત કીધું, સાઇન 45ની કિંમત 1/sin 45 1/√2. પછી tan 30ની કિંમત કહી દઉં, તો tan 30ની કિંમત છે, tan 30ની કિંમત શું છે, 1/√3. અને કોટની શું છે કિંમત, cot 45ની કિંમત શું છે, cot 45ની કિંમત છે 1. cot 45ની કિંમત શું છે, 1. તો અહીંયા આગળ આ 4 રકમનો ઉપયોગ કરીને તમે તમારી રીતે જાતે ગણો, કારણ કે આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો માટે આપણે કોઈ ચાન્સ લેવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું કરો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કહો. અને જો વિદ્યાર્થી મિત્રો તમને ના ખબર પડે, ના સમજાય, તો એનો ગણતરીનો ફોટો પાડીને મને વોટ્સએપ કરો કે સાહેબ આ નથી સમજાવતું, તો ત્યાં આગળ હું તમને વિડીયો બનાવી અથવા તો તમને ફોન દ્વારા હું સમજાવી દઈશું. તો નીચે તમારે શું છે વિદ્યાર્થી મિત્રો, લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને બધા ક્લાસ જોઈ શકો છો. અને મારો મોબાઈલ નંબર પણ નીચે આપેલો છે. તો ચલો આપણે ફરીથી આનું શું કરી લઈએ, રિવિઝન કરી લઈએ. ચલો આગળ શું જોયું, સાઇન 45 જોયું હતું, પછી સાઇન 45 કેટલું જોયું હતું આપણે, ખૂણો કાટકોણ અને 1/√2 રૂટની કેવી રીતે નિશાની ઘટાય એ જોયું હતું. પછી શું જોયું હતું આપણે કે 1/2 એનો શું આવી ગયો, જવાબ આવી ગયો. પછી આ 4 મેં તમને સૂત્ર આપ્યા હતા, એટલે સૂત્રના આધારે તમારે શું કરવાનું હતું, દાખલા ગણવાના હતા અને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો હતો. જય હિન્દ, જય ભારત.